એક રેકોર્ડ લેવલ્સ આપણે જોઈએ સોના ચાંદીમાં આપણને બનતા દેખાયા છે। ગઈકાલે આપણે જોયું હતું MCX ખાસ કરીને ચાંદીની વાત કરી લઈએ તો નવા ઊંચાઈ પર આપણને કિંમતો પહોંચતી દેખાઈ હતી। રેકોર્ડ 92,536 સુધી આપણને MCX સ્થાનિક બજારમાં કિંમતો જે છે તે આપણને પહોંચતી દેખાઈ હતી અને એક દિવસમાં આશરે 4.50% ભાવ જે છે ચાંદીના આપણને વધતા દેખાયા હતા। કોમેક્સની વાત કરી લઈએ તો ત્યાં પણ ચાંદીની જે કિંમતો છે લગભગ 11 વર્ષના ઉપલા સ્તરની પાસે આપણને પહોંચતી દેખાઈ રહી છે અને ઓલમોસ્ટ 31.85 ડોલર સુધી ચાંદીનો ભાવ આપણે જે છે કોમેક્સ ઇન્ટરનેશનલ માર્કેટમાં પહોંચતો દેખાયો છે અને ઓવરઓલ 2024થી લઈને અત્યાર સુધીની વાત કરી રહીએ તો લગભગ 22% ચાંદીની કિંમતોમાં આપણને વધારો જોવા મળતો દેખાયો છે। એટલે ક્લિયરલી સોના કરતાં ચાંદીમાં જે એક શાર્પ રેલી આવી છે તે આગળ વધતી દેખાઈ રહી છે। સોનામાં પણ તેજીનો ટ્રેન્ડ જે છે તે આગળ વધતો દેખાઈ રહ્યો છે કારણ કે MCX પર લગભગ 1.5 સપ્તાહની ઊંચાઈ પર કિંમતો ફરી એકવાર આપણને પહોંચતી દેખાઈ રહી છે અને સ્થાનિક બજારમાં 73,782ના લેવલ્સની આસપાસ સોનાનો જે ભાવ છે તે આપણને પહોંચ્યો દેખાયો। સાથે જ કોમેક્સની વાત કરી લઈએ તો અહીંયા $2,427 સુધી પણ આપણને સોનાની કિંમતો જે છે તે પહોંચતી દેખાય તો સોના ચાંદીમાં એક તેજી જે છે તે ફરી એકવાર આપણને આગળ વધતી દેખાઈ રહી છે પણ ચાંદીમાં તેજીનો ટ્રેન્ડ વધારે મજબૂત છે। કારણોની વાત કરી રહીએ તો જે યુએસમાં મોંઘવારી દર ઘટ્યો છે તેને કારણે એક સેફ હેવન ડિમાન્ડ જે છે તે આપણને ફરી એકવાર જે છે સોના ચાંદીમાં બનતી દેખાઈ રહી છે। યુએસમાં એપ્રિલમાં મોંઘવારી દર આપણે જાણીએ છીએ 3.4% પર રહ્યો છે જે ઘટ્યો છે તેને કારણે એક સપોર્ટ મળી રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સમાં જે રીતે ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો છે તેનો પણ એક સપોર્ટ સોના ચાંદીની કિંમતોને મળતો દેખાયો છે। સાથે જ બજારમાં હવે 75% લોકોને એવું લાગી રહ્યું છે કે સપ્ટેમ્બરમાં ફેડ જે છે તે વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે તેને કારણે પણ એક સપોર્ટ અહીંયાથી કિંમતોને મળી રહ્યો છે અને ખાસ કરીને ચાંદીની વાત કરી લઈએ તો બેઝ મેટલ્સ તરફથી જે સપોર્ટ મળી રહ્યો છે અને જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ કહીએ તે જે વધતી દેખાઈ રહી છે તેને કારણે ચાંદીમાં જે પોઝિટિવિટી આપણને વધારે બનતી દેખાઈ રહી છે। સાથે જ સેન્ટ્રલ બેંક અને ચાઇના તરફથી પણ જે સોનાની ખરીદારી થઈ રહી છે તેને કારણે અહીંયા સોનાના સેન્ટિમેન્ટ જે છે તે ફરી એકવાર આપણને સુધરતા દેખાઈ રહ્યા છે અને તેજી જે છે તે આગળ વધતી દેખાઈ રહી છે। ચાંદી માટે ખાસ કરીને વાત કરી લઈએ તો હવે બજારમાં એવા સમાચાર આવી રહ્યા છે કે લગભગ આપણને 1 લાખ સુધી ભાવ જે છે તે આપણને પહોંચતો દેખાઈ શકે છે ચાંદીનો તો ફોકસ રાખવાનું રહેશે કારણ કે અત્યારે સ્થાનિક બજારની વાત કરી લઈએ તો 92,000ના સ્તરની ઉપર તો આપણે ચાંદી જે છે ઓલરેડી કારોબાર કરતી દેખાઈ રહી છે તો આ તેજીનો રન છે તે આગળ પણ આપણને જોવા મળી શકે છે।